આ ધરતીના કણ કણમાં શુભ કર્મોના સંસ્કાર છે. આ ધરતીના કણ કણમાં શુભ કર્મોના સંસ્કાર છે. અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે. ભારતની માટી પર અનુપમ પ્યાર છે. આજરોજ કોડીનાર નગરના બિલેશ્વર સોસાયટી મુકામે જે અહીં આપણે રાત્રિ રમતો રમીએ છીએ, જે સંઘની અંદર શાખાની અંદર રમતો બાળકો રમે છે, એ જ રમતો આપણે અહીંયા કલાક રમીએ છીએ. ને આજે એમાં વિશેષ રીતે ખાસ કરીને ભારતના મહાન પુરુષો, ક્રાંતિકારીઓ અને જેણે આ મા ભૂમને આઝાદી કરવા માટે થઈને પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું એવા બધા ક્રાંતિકારીઓ અને એવા વીર પુરુષોની છે. અહીંયાથી આપણે વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન નાના નાના બાળકો એ કરવા જઈ રહ્યા છે. ત્યારે હું આ સોસાયટી અને ખાસ કરીને આ ચાલીના તમામ રહીશો વતી અને અહીં જે ઉપસ્થિત છે એવા મારા મિત્ર જે કે મેં જેને કોડીનાર કી આવાજ તરીકે માત્ર આપણા કોડીનાર તાલુકા કે ગીર સોમનાથ જ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જેને એક કોડીનાર કી આવાજ તરીકે પોતે નામના ધરાવે છે, એ પણ આજે આ આપણા એવા નાના એવા કાર્યક્રમને પણ છે કે અહીંયા નિહાળવા માટે, માણવા માટે અને ક્યાંય ને ક્યાંય એને કવરેજ કરવા માટે આવ્યા છે. એ અને એમનો પુત્ર એટલે કે મારો ભત્રીજો એવા દેવો, અને નામ ડેવિડ છે, પણ અમારા મોઢેથી એ જ નામ સરી પડે, બરોબર. એટલે એમનો પણ હું અહીં તમામ આ પરિવારો વતી, બાળકો વતી છે એમનું સ્વાગત કરું છું. સાથે સાથે એક પરિચય આપું તો જિગ્નેશભાઈ ગોહિલ, જે અમે બંને બાલ્યકાળથી જ છે, ક્યાંય ને ક્યાંય અમે સંઘની શાખાઓની અંદર કોડીનારની અંદર જ એ સમયે નિવાસ હતો અમારા બંને ભાઈઓનો. એટલે અમે પ્રભાત શાખા અને એ સમયે નિત્ય સાયમ શાખાની અંદર જતા. અને જે આજે જયવીરે ગીત બોલાવ્યું ને, અમારે શાખાની અંદર એ ગીતની જવાબદારી જિગ્નેશભાઈના નામે આવતી. અને જિગ્નેશભાઈ પણ મુખ્ય શિક્ષક પણ સંઘની અંદર નિયમિત આવતા, અને એ પોતે છે મુખ્ય શિક્ષકની પણ જવાબદારીઓ એને અલગ અલગ છે એ સંઘની અંદર, નગરની અંદર વહન કરી છે. તો એ આજે આપણા જ બિલેશ્વર સોસાયટીની અંદર એ પોતે રહે છે. ને આજના આ જે વકૃત્વ સ્પર્ધા છે એમના એ પોતે છે એ નિર્ણાયક પણ છે. અન્ય નિર્ણાયકમાં છે એ 3 નિર્ણાયકો છે. જિગ્નેશભાઈ સિવાયના બાકીના જે બીજા નિર્ણાયક છે એ ભાવિકાબેન, એ પણ છે તમારા બધાનું છે માર્કિંગ કરશે. અને ત્રીજા નિર્ણાયક છે શ્રુતિબેન, એ પણ આજે છે પોતે એ નિર્ણાયકની ભૂમિકામાં છે. અહીંયા પોતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. નિર્ણાયકોની સીટની અંદર જે જે માર્કિંગ થવાનું છે એ તમને ખાસ કહી દઉં. એક તો તમારી વિષય વસ્તુ જે તમે બોલવાના છો એ વિષય વસ્તુ કયું છે. બીજું, તમે કેટલો સમય લ્યો છો, ઓછો સમય લ્યો છો, પૂરો સમય લ્યો છો, અને તમારા જે એક્સપ્રેશન છે, તમારા શરીરના જે એક્સપ્રેશન છે, જે તમે વિષય વસ્તુ કહેતા હોય એ ને ધ્યાનમાં રાખીને આ માર્કિંગ થશે. એટલે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. દરેક લોકો ક્યાંય ને ક્યાંય પહેલી વાર જ એ સ્પર્ધામાં ભાગ લેતા હોય તો એ પહેલી વાર ક્યારેક તો મેદાનમાં ઉતરવું જ પડશે કોઈએ ને કોઈએ. અમે કોક દી ઉતરા હશું, જે કઈ કોક દી ઉતરા હશે, ને જિગ્નેશભાઈ પણ ઉતરા હશે. પણ આમાંથી જ તમારે શીખવાનું છે, ને આમાંથી જ તમારે સ્ટેજ ફિયર છે એ તમારે દૂર થશે. જે ડરી ગયા ને મેદાન છોડીને, એના ક્યાંય ઇતિહાસમાં નામો નથી. ગીત ગાયું ને, રાજસ્થાનની ભૂમિ ઉપરથી આ વીરોએ જન્મ લીધો. મહારાણા પ્રતાપે પણ લીધો અને મીરાએ પણ લીધા. ઇતિહાસ છે. આ માટીની કણકણ આપણા માટે પણ છે ને, એ ભગવાને પણ જન્મ લેવો પડ્યો. આ એ ભૂમિ છે. વસુંધરા કુટુંબકમની ભાવના એ આ ભારતની અંદર જોવા મળે. સર્વ ધર્મને આપણે અપનાવી લીધો.
નદીઓને માતા કહીએ છીએ અને વૃક્ષો અને વેલાઓને પણ આપણે ક્યાંય ને ક્યાંય પૂજ્ય છે. એવી પવિત્ર ભૂમિ પર જ્યારે આપણે જન્મ લીધો છે ત્યારે આપણે જ્યારે વિષય વસ્તુ તમે રાખો ત્યારે કોઈ પણ જાતના ગભરાટ વગર છે તમારે તમારો વિષય રાખવાનો છે. પહેલું, બીજું, ત્રીજામાં જે ક્રમ આપ્યા છે એમાંથી અહીંથી ચિઠ્ઠી ઉપાડ્યા પછી તમારો જે ક્રમ આવે એ ક્રમના વ્યક્તિએ ઊભું થવાનું છે. એ લોકોના ક્રમનું પૂરું નામ એકવાર અહીંથી પોતે બોલે એટલે અહીંયા પેલા માર્કિંગ કરવાવાળા પોતે નામ લખશે, બરોબર? કારણ કે એમને પૂરું નામ ન આવડતું એટલે તમારે પેલા પૂરું નામ છે ને અડધી મિનિટમાં બોલી જવું. એ તમારા સમયમાં ગણવામાં આવશે નહીં, બરોબર? જે રીતના ચિઠ્ઠી બને છે એ તમારે ઉપાડવાની છે. તો પેલું દેખો, 2 જણનો ઉપાડ લે, પછી તમે ઉપાડો. ઉત્સવ. હા, જો પેલા ઉત્સવ આવી જાવ બેટા. પછી બીજું કોણ છે? અત્યારે 2 ના નામ રાખીએ. જાનવી તૈયાર. આના પછી જાનવી તૈયાર, ઉત્સવ. અને ત્રીજી જે ચિઠ્ઠી છે એ માસી ઉપાડે. અલ્યો તો વાંચો તો આમાંથી ત્રીજું નામ કોનું છે? પાકશાળી વિજેતા કોણ છે ત્રીજા નંબરના? દેવ. ઉત્સવ અરવિંદભાઈ સિદ્ધપુરા, ધોરણ 6. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલવાનું છે. હકી લડાઈ અને આઝાદીનો મહત્વનો ભાગ ભજવતા સરદાર વલ્લભભાઈને પટેલને આપણે આપણે એટલા વર્ષ સુધી પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ? તેમને આપણા દેશ માટે કેટલો અમૂલ્યનો યોગદાન આપ્યું છે. તેઓ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમનો જન્મ ખેડૂતના ઘરે 31મી ઓક્ટોબર 1875માં થયો હતો. તેમના માતા પિતા ખૂબ જ ધાર્મિક હતા. તેથી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી માધ્યમમાં ભણતા હતા. તેઓ 1910માં તે વકીલાત માટે ઇંગ્લેન્ડ ગયા હતા. તેમણે 1913માં તેઓએ વકીલને પદવી ભારત પાછા ફર્યા હતા. તેમને ગાંધીજીનો પ્રભાવિત થઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને ચળવળ આપણી ભારતના ચળવળ માટે લાગી ગયા હતા. અસ્તુ. મારો જે વિષય છે તે વીર દુર્ગા ભાભી છે. ભારતને આઝાદી અપાવી પ્રજાસત્તાક બનાવવા માટે અનેક મહિલાઓએ યોગદાન આપ્યું છે, જેમાં દુર્ગા ભાભીનો મહત્વનો ફાળો છે. સાર્ટ્સની હત્યા કર્યા બાદ કલકત્તા મેલમાં અંગ્રેજોથી બચવા અંગ્રેજ પતિ પત્નીનો વેશ ધારણ કરી ભગતસિંહને કલકત્તા પહોંચાડ્યા હતા. તે હંમેશા પોતાની પાસે પિસ્તોલ રાખતા હતા. દુર્ગા ભાભીનો જન્મ 7 ઓક્ટોબર 1907ના રોજ શહજાદપુરમાં થયો હતો. તે સ્વાતંત્ર્ય સેનાના ભગવતીચરણ બોહરાના ધર્મપત્ની હતા. ભગવતીચરણ બોહરાના પિતા રેલવે ખાતામાં ઉચ્ચ પદ પર બિરાજમાન હતા, છતાં બ્રિટિશ સરકાર સામે લડવા માટે તૈયાર કરેલ ક્રાંતિકારી સંગઠનના સચિવ બન્યા હતા. દુર્ગા ભાભી પોતાના પતિના પગલે ક્રાંતિકારીઓની મદદ આગળ બહાર આવ્યા હતા. આ બંને દંપતીએ એ જમાનામાં ₹50,000 ક્રાંતિકારીઓ માટે ખર્ચ કર્યા હતા. ઈસવીસન 1926ના રોજ ભગવતીચરણ બોહરાએ લોહીથી લખાયેલ કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. ભગવતીચરણ બોહરા 28 મે 1930ના રોજ રાવી નદીના કાંઠે પોતાના સાથીઓ સાથે બોમ્બ બનાવી રહ્યા હતા. બોમ્બના પરીક્ષણ દરમિયાન શહીદ થયા પછી દુર્ગા ભાભીએ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જેવા શહીદોને પ્રોત્સાહન અને મદદ પૂરી પાડી હતી. તેમણે 9 ઓક્ટોબર 1930ના રોજ તેમણે ગવર્નર હેલી પર ગોળી છોડી હતી. તેમાં
હેલી બચી ગયો, પણ તેનો એક સૈનિક અધિકારી ઘાયલ થયો. આ બાદ મુંબઈ પોલીસ પર પણ દુર્ગા ભાભીએ ગોળી છોડી હતી, જેથી પોલીસ આ ક્રાંતિકારી મહિલાને શોધખોળમાં લાગી. મુંબઈના એક મકાનમાંથી યશપાલ અને દુર્ગા ભાભીની ધરપકડ થઈ. દુર્ગા ભાભી રાજસ્થાનથી ક્રાંતિકારીઓ માટે પિસ્તોલ પૂરી પાડતા હતા. ચંદ્રશેખર આઝાદ અંગ્રેજો સામે લડતા શહીદી વહોરી લીધી. આ બંદૂક પણ, આ પિસ્તોલ પણ દુર્ગા ભાભીએ જ લાવી આપી હતી. દુર્ગા ભાભીએ પિસ્તોલ ચલાવવાની તાલીમ લાહોર અને કાનપુરમાંથી લીધી હતી. ભગતસિંહ અને બટુક દત્ત જ્યારે કેન્દ્રીય સભામાં બોમ્બ ફેંકવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે લોહીનું તિલક કર્યું હતું અને ભગતસિંહને ફાંસી આપ્યા બાદ દુર્ગા ભાભી સાવ એકલા થઈ ગયા હતા. એટલે તે પોતાના 5 વર્ષના પુત્રને લઈને દિલ્હી આવ્યા. પોલીસને જાણ થતાં તેઓ લાહોર ગયા અને લાહોર તેમની ધરપકડ થઈ. 3 વર્ષ નજરકેદ રહ્યા બાદ તે 1935ના રોજ જેલમાંથી છૂટી ગાઝિયાબાદની પ્યારેલાલ કન્યા વિદ્યાલયમાં નોકરી કરી. 1939ના રોજ મદ્રાસમાં મારિયા મોન્ટેસરી પદ્ધતિનું શિક્ષણ લઈ લખનૌ 1940માં લખનૌ કેન્ટ રોડ નજીક નાઝીરાબાદમાં 5 વિદ્યાર્થીઓ સાથે મોન્ટેસરી શાળા ખોલી હતી, જે અત્યારે મોન્ટેસરી ઇન્ટર કોલેજ તરીકે ઓળખાય છે. 14 ઓક્ટોબર 1999ના રોજ દુર્ગા ભાભીનું અવસાન થયું હતું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દેવ જોશી છે અને હું 9મા ધોરણમાં ભણું છું. આજનો મારો ટોપિક શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયો હતો. મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેના માતાનું નામ જીજાબાઈ અને મારું નામ બંસી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે ગાંધીજી વિશે બોલીશ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ પોરબંદરમાં થયો હતો. એમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમના પિતાનું નામ કરમચંદ હતું. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમના માતાનું નામ કસ્તુરબા હતું. તેણે નાનપણથી ગણિત અને સંસ્કૃત અઘરું લાગતું હતું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું 6ઠ્ઠા ધોરણમાં ભણું છું. મારો આજનો વિષય છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. The full name of Dr. APJ Abdul Kalam is Dr. Abul Jain Pakir Zainabduli Abdul Kalam. He was a luminous star for the Indian history as a missile man and a president of people. He was born on 15th October 1931 in Telangana. His life had many struggles. However, he became an inspiration for the young generation of India. He was the only person to think about the development of the country. His immense interest in flight made him able to fulfill his dream to become an aeronautical engineer. Despite being born in a poor family, he never discontinued his education. He graduated from
He graduated in science from St. Joseph's College in Tiruchirappalli and aeronautical engineering from the Madras University of Technology in 1954. He joined DRDO as a senior scientific assistant in 1958, where a small team developed a prototype hovercraft was headed by him. Because of the lack of exciting purpose from the hovercraft, he joined the Indian Space Research Organization (ISRO). His contributions have led the country into groups of neutral unions. He was known as the Missile Man of India as he has contributed a lot in developing ballistic missiles and space rocket technologies. Thank you. Good evening everyone. My name is Virisha Hadip Sidodia. I study in UK first Sikh. I play the role of Jhansi की रानी. Let's start. मैं झांसी की रानी लक्ष्मीबाई इस धरती माँ की पुत्री. जब तक मेरे शरीर में खून है, जब तक मेरे हृदय में धड़कन है, जब तक मेरे श्वास में प्राण है, मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूँगी. झांसी, ये मेरी झांसी मैं किसी को नहीं दूंगी. जब बेटी उठ खड़ी होती है तब विजय बड़ी होती है. हम लड़ेंगे ताकि हमारे आने वाली पीढ़ी अपनी आज़ादी का उत्सव बना सके. हर हर महादेव, हर हर महादेव. ભારત માતા કી જય, ભારત માતા કી જય. નામ જયવી ડોડિયા છે અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને મારું વિષય છે મહારાણા પ્રતાપ. તો આપણે આમ જોઈએ તો મહારાણા પ્રતાપ વિશે બોલવા માટે અસંખ્ય ગાથાઓ છે, પણ એમાંથી હું થોડી ગાથાઓ તમને કહી બતાવીશ. તો મહારાણા પ્રતાપનો જન્મ મેવાડના નાના એવા ગામ કુંભલગઢમાં થયો હતો. તેમનો જન્મ 9 મે 1540ના રોજ થયો હતો. તેમની માતાનું નામ જયવંતાબાઈ અને તેમના પિતાનું નામ હતું ઉદયસિંહ. તો તેમના 3 નાના ભાઈઓ હતા, શક્તિસિંહ, વિક્રમસિંહ અને જગમલસિંહ. અને તેમની પત્ની નામ હતું અજબેલ પવાર અને તેમનો એક પુત્ર પણ હતો જેનું નામ હતું અમરસિંહ. મહારાણા પ્રતાપ મેવાડના રાજા તરીકે તો ઓળખાતા જ, પરંતુ તે બાળપણથી જ વીર યોદ્ધા તરીકે પણ ઓળખાતા હતા, કારણ કે તેઓએ બાળપણથી જ કેટલા બધી વસ્તુની પ્રશિક્ષણ લીધેલું હતું, જેમ કે તલવાર ચલાવવાનું અને ભાલા ફેંકવાનું. અને તેઓ મનથી સ્વતંત્ર દિલ હતા અને ખૂબ મનોબળી હતા. આપણે જ્યારે 10 કિલો વજન ઉપાડીએ છીએ ત્યારે પણ થાકી જઈએ છીએ, પણ તેઓ યુદ્ધમાં જ્યારે જતા ત્યારે એમનો કવચ, ભાલો અને 2 તલવાર, જેનો કુલ મળાવીને 208 કિલો વજન હતો, તે લઈને યુદ્ધમાં જતા હતા. જેટલા મનોબળી આપણા મહારાણા પ્રતાપ હતા તેટલો જ મનોબળી હતો તેમનો ઘોડો ચેતક. કારણ કે આપણે જેમ કહીએ છીએ કે મહારાણા પ્રતાપ 208 કિલોનો વજન ઉપાડી અને યુદ્ધમાં જતા, પણ ચેતક તો સ્વયં મહારાણા પ્રતાપને ઉપાડી અને યુદ્ધમાં જતો હતો. મહારાણા પ્રતાપ જો સૌથી વધારે કોઈને પ્રેમ કરતા તો તે હતો ચેતક. તેમજ ચેતક પણ મહારાણા પ્રતાપ માટે કંઈક પણ કરી શકતો હતો. મહારાણા પ્રતાપે કેટલા બધા યુદ્ધ લડ્યા, તેમાંથી સૌથી પ્રખ્યાત હતો હલ્દી ઘાટીનો યુદ્ધ, કારણ કે તેને લડ્યું હતું અકબરની સામે. અકબર એક ખૂબ મોટો રાજા હતો જે મોગલોથી આવ્યો હતો. તેને આખા ભારત ઉપર તેનું રાજ કર્યું હતું અને તેને ભારતીયોને ગુલામ બનાવ્યા હતા. બધા ભારતીયો તેનાથી ડરતા હતા, પરંતુ મહારાણા પ્રતાપ એવા રાજા હતા જેઓ હંમેશા તેમની સામે નિડરતાથી લડતા, અને તે એક એવા રાજા હતા જેની સામે અકબર પણ બીતો હતો. એકવાર એવો સમય આવ્યો જ્યારે તેઓ હારવાના હતા, ત્યારે મહારાણા પ્રતાપના જાન બચાવવા માટે ચેતકે તેમનું જીવન વીરગતિમાં પ્રાપ્ત કર્યું અને મહારાણા પ્રતાપનું જાન બચાવ્યું. તો એ પછી ખૂબ રડ્યા અને એકલા પડી ગયા હતા, કારણ કે તેમનો સૌથી પ્રિય ચેતક જ હતો. આપણે હરરોજ મોબાઈલ જોઈએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે આપણા દેશનો ઇતિહાસ અને આપણા રાજાઓનો ઇતિહાસ જાણવું જોઈએ, કારણ કે તેના મનોબળ અને ચતુરાઈના વજહથી આપણે આજે આવ્યા છે. અને તેમને એક વાત કહી હતી કે હું મહેલમાં રહેવા સિવાય જંગલમાં રહીશ અને હું સ્વાદિષ્ટ ખાવાની સિવાય કંદમૂળ જંગલનું ખાઈશ, પરંતુ હું ક્યારેય અકબરની સામે નહીં ઝૂકીશ. તેથી કેટલા લોકોનો એમાં એમના દિલમાં સમાવેશ થઈ ગયો હતો. અને 19 જાન્યુઆરી 1597ના રોજ તેમનું અવસાન થયું. એ પછીથી કેટલા ભારતીયોને તેમના ઉપર ગર્વ છે. અને પછીથી 9 મે 1540ના બાદ તેમનું મહારાણા પ્રતાપ જન્મ જયંતિ ના દિવસે આપણે ઉજવીએ છીએ. હવે હું નાની એવી કવિતા બોલી અને એની પછી પૂરું કરીશ, તો મારી પાછળ પાછળ બોલજો. ગુંજ ઉઠી थी हल्दी घाटी घोड़ों के इन तापों से, वीरों की एक सेना लेकर राणा लड़ता मुगलों से, हाथी पे सलीम है, चेतक पर राणा है, हाथ
में भाला है, भाला फेंक के मारा है, देखो कैसे चेतक हाथी के मस्तक पर चढ़ गया। अस्तु। હું ભવ્ય છું. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. હું આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કહેવાનો છું. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ તો સાંભળ્યું જ હશે, પણ આજે આપણે તેમના વિશે જાણીએ. તેમનો જન્મ 19 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સાંકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેના બાળપણના ઘણા નામ છે, ભીમા, ભીમ, ભીમરાવ વગેરે. તેનો પ્રાથમિક અભ્યાસ સતારા ગામમાં અને માધ્યમિક અભ્યાસ મુંબઈ. તેમણે BAની ડિગ્રી પણ મુંબઈમાં મેળવી હતી. તેઓ અમેરિકા જઈ અને MA, PhD અને LLDની ડિગ્રીઓ પણ મેળવી અને લંડન જઈ અને વકીલ થયા. તેઓનું લક્ષ્ય એક જ હતું કે સમાજમાંથી અસામાજિક તત્વો દૂર કરી અને દલિતોના માનવ અધિકારો પાછા લાવવા. તે શાંતિપૂર્વક અને સરળતાથી તેણે અભ્યાસ પૂર્ણ કરી અને દલિતોને પોતાના અધિકારો મેળવવા માટે તેઓની મદદ કરી. છેવટે તે સફળ થયા. આપણે બધી વસ્તુઓ વેકેશનનો સમય હોય કે શનિ રવિનો સમય હોય એટલે આપણે શું કરીએ, આપણે આપણા ઘરમાં બેઠી જઈએ ટીવીની સામે. નાની ઉંમરથી ચશ્મા આવવા માંડે, બરોબર? એટલે આમાં એવું નથી કે આ બધી વાત બાળકોનો જ છે, પણ એ બાળકોની સાથે સાથે એ પરિવારનો પણ નાનો મોટો વાંક હોય. એટલે એમાં નાના મોટા માતા પિતા હોય, કાકા કાકી છે, બા છે, એ લોકોને પણ એ પહેલાં તો પરિવારની અંદર વાર્તા કહેતા, વાર્તા, અને એ વાર્તાની અંદરથી પણ બાળક છે ને એ કંઈક એમાંથી એ સારી બાબતો છે ને ગ્રહણ કરતા. તો રોજ તમારા શરીરમાંથી એકવાર, આ તો ઉનાળો છે પણ શિયાળા હોય ને તો શિયાળાની અંદર પણ તમારા શરીરમાંથી કમસે કમ એકવાર પરસેવો નીકળવો જોઈએ. એટલે કે કમસે કમ આટલું શારીરિક શ્રમ કરવો જોઈએ કે આપણા શરીરમાંથી દિવસમાં એકવાર છે પરસેવો નીકળે. એટલા માટે એના માટે શું કરવું પડે? મેદાનમાં જવું પડે, રમવું પડે, બરાબર? પછી કબડ્ડી રમવું પડે, ખોખો રમવું પડે, દોડ છે, ઊંચી કૂદ હોય, લાંબી કૂદ હોય, આવી રમતો એ અસંખ્ય રમતો છે. એમાં શાખામાં તો બહુ જ રમતો છે, બરાબર? એવી રમતો છે ને કે તમે 100-150 રમતો ઉપરાંત એ સંઘની રમતો છે જે બેઠીને પણ રમી શકાય, ઊભીને પણ રમી શકાય અને બહોળા મેદાનની અંદર પણ દોડતા પણ રમી શકાય. તો આ રમતોથી જ આપણો ક્યાંય ને ક્યાંય શારીરિક વિકાસ થાય ને શારીરિકની સાથે સાથે માનસિક વિકાસ પણ થાય. એટલે આ જે આપણા સોસાયટી છે, સોસાયટીમાં શરૂઆત કરી છે, જે પણ બાકી હોય એ લોકોના છોકરાઓ બાળકો પણ છે. જાણે કે આજે દક્ષભાઈ આવ્યા છે તો કાલ સવારે હવે 1-1, 2-2 વધતા જશે. તો આ સંખ્યા આજે 10 છે, અઠવાડિયા પછી 20 થઈ જશે. તો અઠવાડિયા 10 દિવસ પછી ફરી પાછો આપણે ક્યાંય ને ક્યાંય આવો નાનો મોટો વકૃત્વ સ્પર્ધાનો છે એ કાર્યક્રમ કરશું. ખાસ કરીને આ તમે જે વિષય વસ્તુ કીધી એ જે પણ ગાંધીજી હોય, દુર્ગાભાભી હોય, APJ અબ્દુલ કલામનો વિષય હોય, મહારાણા પ્રતાપનો વિષય હોય કે કોઈ પણ તમે જે વિષય મૂક્યા એ વિષય તમને તો તૈયારી કરી કે નહીં? તમારે આટલા માટે થઈને 2 દિવસ તો તૈયારી કાલ સાંજની કરવી પડી કે નહીં? ક્યાંય ને ક્યાંય તમારે ખતાડવું પડ્યું, ક્યાંય ને ક્યાંય તમારે સાહિત્ય ભેગું કરવું પડ્યું, ક્યાંય ને ક્યાંય તમારે નેટમાંથી સર્ચ કરવું પડ્યું. તો તમને આટલું તો કમસે કમ જાણવા મળ્યું કે નહીં
કે ભાઈ નાનામાં નાનો છે એ દીકરી 2 મિનિટ બોલ્યા ગાંધીજીનું તો એને આટલું તો યાદ રહ્યો. એપીજે અબ્દુલ કલામનો આપણને તો યાદ રહ્યો. દુર્ગા ભાભીનો આખો ઇતિહાસ છે, એ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયેલા હતા, એ ઇતિહાસ તો આપણને ખબર પડી. આ મરુભૂમિ એટલે કે રાજસ્થાનની ભૂમિને, રાજસ્થાનની ભૂમિ પરથી ભારતની અંદર સૌથી વધારે ક્રાંતિકારીઓ નીકળ્યા, સૌથી વધારે. એક બંગાળની ભૂમિ ને રાજસ્થાનની ભૂમિ. આજની તારીખે પર તમે સરહદ ઉપર જોવો ને તો સૌથી વધારે રાજસ્થાનના લોકો છે ને એ સરહદની સંરક્ષાની અંદર છે ને એ જોડાયેલા હોય, કારણ કે એના લોહીમાં પડ્યું છે. ગીતમાં આવે છે ને કે આ માટીની રજરજની અંદર છે ને એ રાષ્ટ્રપ્રેમ છે. એ પછી એ મીરાની ભૂમિ હોય, મેવાડની મહારાણા પ્રતાપની હોય, કે પછી એ મહારાષ્ટ્રની શિવાજીની ભૂમિ હોય, કે પછી એ પંજાબની ભગતસિંહની ભૂમિ હોય. આ બધા આજે જે વિષય લીધા, આવા તો અનેક વિષયો છે ને અનેક વિષયોથી ભરેલી આપણો ઇતિહાસ છે. એટલે કોઈ 2 મિનિટ બોલ્યો, કોઈ 5 મિનિટ બોલ્યો, તમે પ્રયત્ન કર્યો ને એ તમારી છે ને ઉપલબ્ધિ કહેવાય, એ તમારી સફળતા કહેવાય. પણ પહેલી વાર તો કોકે ઊભવું પડે. અમે જ્યારે ઉપતા ને બરાબર, એ પછી જે કે કદાચ પહેલી વાર માઇકની અંદર બોલ્યા હોય ને એને જેણે શરૂઆત કરી હોય, હું હોય, જિજ્ઞેશભાઈ હોય, બરાબર છે, દેવ હોય, તો અમારે પણ ક્યાંય ને ક્યાંય તકલીફ પડી હોય, અમારે પણ ક્યાંય ને ક્યાંય હાથમાં કંપારી આવતી હોય, માતાજી આવે, ધ્રુજારી આવે, દાણા નાખ્યા વિના ધ્રુજવા માંડીએ, એવું થાય આમાં. હા હા, કારણ કે આ બોલવું અઘરી વસ્તુ છે, બરાબર ને છે કે આ અઘરી વસ્તુ છે, અને આમાંથી આપણે શીખવાનું છે. આજે તમે 10ની વચ્ચે એટલે જ બોલાવ્યા કે આજે 10માં બોલ્યા છો ને કાલ તમે 100ની વચ્ચે બોલશો, અને 100ની વચ્ચે બોલશો ને તો તમે 1000ની વચ્ચે બોલશો. આપણે એમ કહીએ કે આ દેશના વડાપ્રધાન છે ને 5 લાખ માણસોની વચ્ચે બોલે, પણ એને 5 લાખ માણસોની વચ્ચે હવે બોલે છે. એને શરૂઆત ક્યાંથી કરી હતી? શાખાના મેદાનમાંથી કરી હતી, શાખાના મેદાનમાંથી કરી હતી. એણે પણ ખાખી ચડ્ડી પહેરી અને શાખાના મેદાનની અંદર છે ને આ ગીતો ગાઈને છે ને એણે પોતે છે ને એ રમતો દ્વારા છે ને આ બધું એના જીવનની અંદર ઉતાર્યું, અનુશાસન ઉતાર્યું, સમયપાલન ઉતાર્યું. મેં તમને કીધું ને કે ચપ્પલો સાઈડમાં લાઇનમાં કાઢવાના, ચપ્પલો લાઇનમાં કાઢવું એ અનુશાસનનો ભાગ છે. આવું બધી નાની નાની બાબતો તમે શીખશો એ તમારા જીવનની અંદર ને તમારા પરિવારની અંદર ઉપયોગી થશે, બરાબર. અને આપણે બધા લોકો અહીંયા છે એ જ વિચારધારા સાથે બધા પરિવારો જોડાયેલા છે. આજના આ કાર્યક્રમમાં જેમણે વિશેષ સમય આપીને જે આપણને અહીંયા પ્રોત્સાહિત કરવા આવ્યાના બાળકોને, નાના નાના બાળકોને ખાસ તો છે એ પ્રોત્સાહિત કરવા આવ્યા એવા કોડીનારની નઈ સીપ કોડીનાર કે આવાજ પણ સમગ્ર એ ગુજરાતને જે છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જેણે ગુંજતું કર્યું છે એવા જે કે મેર અને એના સુપુત્ર એવા દેવભાઈ, એ પણ આજે છે દીકરાને અહીંયા આવ્યા છે. એણે ખાસ સમય કાઢીને આવ્યો છે. નાના કાર્યક્રમની અંદર પણ પોતે છે એ અમને આ કવરેજ કરવા માટે આવીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કરીને હું એમનો પણ છે એ અંતઃકરણપૂર્વક છે એ આભાર વ્યક્ત કરું છું. કારણ કે એમને પણ વ્યસ્ત સમય હોય છે અને આ વ્યસ્ત સમય કાઢીને બીજા કાર્યક્રમોમાં પણ છે એ વ્યસ્ત સમયમાંથી કાઢીને એ પોતે લાગણી સાથે જોડાયેલા છે અને આટલા માટે છે એ મૈત્રીપૂર્ણ ભાવે છે અહીંયા મારી લાગણીને માન આપવા માટે અને ખાસ કરીને તમારે છે એ લાગણીને માન આપવા માટે વિષય વસ્તુ રજૂ કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા માટે ખાસ કરીને એમનો પપ્પા દીકરાનો હું ખાસ છે એ દરેક પરિવાર વતી એ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ જિજ્ઞેશભાઈ ગોયલ પણ અહીંયા નિર્ણાયકમાં આપણા જ વિસ્તારના છે, મારા મિત્ર છે. અમે શાખાની અંદર જ એ સાથે રમીને મોટા થયા છે અને પોતે એ પ્રકૃતિ નેચર ક્લબની અંદર જે પણ અત્યારે કોડીનાર અને સમગ્ર ગીર સોમનાથ ગુજરાતની અંદર જે પોતે છે આ પ્રકૃતિનું જે ખાસ કરીને છે એ ડેવલપમેન્ટ હોય, કાચબા ઉછેરનું કેન્દ્ર કઈ રીતે, કાચબાની અંદર કઈ રીતે છે, એની પ્રજાતિઓ તમારે કઈ રીતે ઓળખવી હોય ને એ તમામ નોલેજ છે ને એમની પાસે છે. અહીં માત્ર આંદામાન નિકોબારથી લઈ લક્ષદ્વીપ, ગોવા ત્યાં પોતે સેમિનાર છે. ભારતના કોઈ રાજ્યો બાકી નહીં હોય કે જ્યાં એણે એ પોતે નહીં ગયા હોય. હું તો દર વખતે મારી સ્કૂલના બાળકોને ખાસ કરીને વેલણ લઈ જાઉં અને વેલણ લઈ જાઉં ત્યારે અમારી સાથે ખાસ કરીને જિજ્ઞેશભાઈ અને દિનેશ બાપુ છે એ અમને ખાસ માર્ગદર્શન આપે. અને પ્રકૃતિ શિક્ષણ શિબિર થાય છે સરકારશ્રીની યોજના દ્વારા 3 દિવસની,
અહીંયા બથેશ્વર હોય છે, સાસણ મુકામે હોય છે. અને એના માટે પણ ક્યારેય પણ જવાનું હોય, ખાસ કરીને બાળકો જે 6થા ધોરણથી લઈને ઉપરના, તો આવા 3 દિવસના શિબિરની અંદર પણ છે એ જોડા માટે એમનું પણ યોગદાન છે, એમનું માર્ગદર્શન છે એ વિશેષ આપણને ઉપલબ્ધ થતું રહે છે. એ પણ પોતે છે એ આજે અહીંયા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા. એમનો પણ હું છે એ આભાર વ્યક્ત કરું છું. હવે વિશેષ સમય ન લેતા હવે હું આ નિર્ણાયકોને ઉપર જ છોડું છું કે પોતે છે એ આજના આ નિર્ણય છે એની પોતે છે એ અહીંયાથી ઘોષણા કરે. એ બધા માટે આપણે એક શુભેચ્છા ભેટ પણ લાવ્યા છે. આ ભેટ તો એવું હોય ને, ખાલી એક સ્મૃતિ હોય છે, બરાબર? એટલે બાળકને એમ થાય કે ભાઈ મેં ભાગ લીધો અને મને કંઈક આમાંથી મળ્યું, એનું મૂલ્ય આંકવાનું ન હોય, પણ આપણી ઉપલબ્ધિ એમાં ગણાય કે આપણે કંઈક આમાં ભાગ લીધો તો આપણને પ્રોત્સાહક ઇનામ તરીકે છે આ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને આપણને મળી છે. એટલે દરેકને પણ છે ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને જે તમે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નને છે ખાસ કરીને બિરદાવલાયક છે. અને હજી પણ તમે સારી તૈયારી સાથે છે હવેની સ્પર્ધામાં ભાગ લો એવી શુભકામનાઓ પણ, બરાબર? હવે જિજ્ઞેશભાઈને જ અને જે કેને એમને જ કહીશ કે પોતે તૃતીય, દ્વિતીય અને પ્રથમ નંબર છે એ રીતે અહીં ખાસ એ જાહેર કરે. અને બીજું, અને નિર્ણાયકો એટલા માટે જાહેર કરે કે પોતાને પણ શું સારું લાગ્યું કોઈમાં, તો એ પણ પોતે છે એ કહી શકે, બરાબર? જે આ નિર્ણયો મને આપ્યા છે ને, અમે લોકોએ 3 જજીસે નિર્ણય જે લીધા છે, પણ હકીકતે જોવા જઈએ ને તો આમાં જેટલા લોકોએ પાર્ટિસિપેટ થયા ને એ બધા જ પહેલા નંબર ઉપર છે, બરાબર? કારણ કે આટલા લોકોમાંથી અહીંયા આવીને ખાલી બોલવાનો જે પ્રયત્ન કર્યો છે ને, એ પહેલું પગલું ભરવું ને એ જ મહત્ત્વનું છે. બીજી વખત, ત્રીજી વખત તો પછી ઓટોમેટિક તમને છે ને બોલતા આવડી જશે, પણ અહીંયા સુધી પહોંચીને ઊભું રહેવું ને એ સૌથી મોટું હિંમતનું કામ છે. એટલે તમે બધા પહેલો નંબર ઉપર જ છે, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે પહેલો, બીજો, ત્રીજો નંબર આપવાનો હોય, જેથી કરીને બીજી વખત જેનો બીજો કે ત્રીજો આવ્યો છે એ પહેલો લેવા માટે, અને જેનો નથી આવ્યો એ 1 થી 3માં આવવા માટે પ્રયત્ન કરી અને વધુ મહેનત કરી અને એમાં સુધારો લાવી શકે. આજે સ્પર્ધા હતી, એ સ્પર્ધામાં મુખ્ય જે માર્કિંગ કરવાનું હતું ને, હકીકતે જે મોટી કક્ષાની સ્પર્ધા થતી હોય ને એમાં આવા 10 મુદ્દા હોય. આપણે 3 મુદ્દામાં હતા કે 2-3 મુદ્દાને એક મુદ્દામાં આપણે આવરી લીધું, પણ હકીકતે 8 થી 10 મુદ્દા હોય. અને એ મુદ્દા પ્રમાણે જોવાનું હોય કે એનું બોલવાની છટા કેવી છે, એના હાથના, ચહેરાના હાવભાવ કેવા છે, કઈ કઈ વચ્ચે વચ્ચે કયા કયા મુદ્દાઓ મૂકે છે, વિષય વસ્તુ કેવી છે, સમય મર્યાદા કેવી છે. આવા ઘણા બધા મુદ્દાઓને માર્કિંગ કરીને માર્ક કરવાના હોય. તો અહીંયા પણ એ જ વસ્તુનું માર્કિંગ કરી અને માર્ક આપ્યા છે. એમાં કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી. દાખલા તરીકે મારી મતે કોઈ એક વ્યક્તિ એવો છે કે જે સારું બોલ્યો છે, પણ બીજા નિર્ણાયકના મતે એ વ્યક્તિ છે એ થોડુંક નબળું બોલ્યો છે એવું એને ફીલ થાય, એને જે ધ્યાનમાં આવ્યું હોય. તો ક્યાંક ને ક્યાંક આગળ પાછળ માર્કિંગમાં આવું દરેક સ્પર્ધામાં થતું જ હોય અને થાય, બરાબર છે? પણ અહીંયા જે માર્કિંગ જે આપવામાં આવ્યું હતું એમાં જે લોકોએ બોલ્યા હતા એમાં મેજોરિટી બધા ક્યાંક ને ક્યાંક પહેલાં તો જે બોલવાની અંદર શબ્દો વચ્ચે વચ્ચે છૂટી જવા, એકને એક વસ્તુને રિપીટ શબ્દને બોલીને ઓલું ગોખેલું હોય એવું ફીલ થતું હોય, બરાબર છે? અને જેને વ્યવસ્થિત યાદ કરીને બોલ્યા હોય એ કન્ટિન્યુટીમાં બોલ્યા, એવા 3-4 લોકો એવા છે કે જે કન્ટિન્યુટીમાં બોલ્યા છે, બરાબર છે? તો એવા 3 નંબર આમાં આપ્યા છે અને બીજા 3 છે. તો પહેલાં આપણે નાના બાળકોમાં 3 નંબર, ત્રીજા નંબર ઉપર છે એનું નામ પહેલાં જાહેર કરીએ. તો નાના બાળકોમાં ત્રીજા નંબર ઉપર આવે છે આર્યવીર. તમે આપતા હોય? હા એમ ફોટો પાડી લેજો. ફોટો પાડે આપણે.
હાલો બીજા નંબર ઉપર આવે છે, એ નામ છે બંસી. આવ્યો છે બેટા. પછી ફોટો પાડ લો. અહીં માસી તને આપશે. હો. અને પ્રથમ નંબર ઉપર આવે છે, કોણ હશે? મીસા. આવી ગઈ. ઉભા રહેજો. ફોટો પાડ લો. હો. ફોટો પાડ લો. તો સિનિયર વિભાગમાં 3 નંબર આપવામાં આવ્યા છે, પણ ટોટલ પાર્ટિસિપેટ આપણે કેટલા હતા? 8. 8 જણાને મારા તરફથી આવતીકાલે અલ્પેશભાઈ તમારા પોતપોતાની જગ્યાએ એક સરપ્રાઈઝ ગિફ્ટ પહોંચાડી દેશે. એટલે 8 વિજેતા છે, એને મારા તરફથી એક ગિફ્ટ મળશે કાલે. બરાબર? બાકી આ 3 જણાને આજે ગિફ્ટ આપી દઈએ. એમાં તૃતીય નંબર ઉપર આવે છે કાવ્યા. એનું ના થાપાવી દે. ના ના મારે નથી એને થાય છે કે મહેમાન આવે ના થાય. મહેમાન નથી આપણે સોસાયટીમાં. બંને બહેનો આવી જાવ બધી. એક મિનિટ હો. ફોટો પાડ લો. આમ હા, એક જ મિનિટ ઉભા રહેજો. જયવીર. જયવીરમાં બીજા કરતાં શું ખાસિયત હતી તમને કહી દઉં. બીજા પણ સારું બોલ્યા હતા, કન્ટિન્યુટી બોલ્યા હતા, પણ એની બોડી લેંગ્વેજ હતી. તમને ખ્યાલ હોય તો એ હાથથી છે ને એક્શન કરતો હતો. આજે બોડી લેંગ્વેજ, એના જે શબ્દો હતા ને એની અંદર ક્યાંક ભાર મૂકવાનો હોય, અમુક શબ્દો ઉપર ભાર મૂકવાનો હોય, અમુક ટોન તમારો ધીમો હોવો જોઈએ, અમુક ઇમોશનલ સીન હોય તો ત્યાં તમારે ધીમું બોલવાનું હોય, અમુક એવો છટાદાર શબ્દ આવે તો એને જોરથી બોલવાનો હોય. તો આ વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે. તો એના કારણે ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા બાળકોને. ઉપસ્થિત અહીં બિલેશ્વર સોસાયટીની આ શેરીના તમામ જે વડીલ લોકો છે એમને પણ, માતાઓ બહેનોને, અને ખાસ કરીને આજના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ એ જેમની રહી એવા જે.કે. મેર, જિગ્નેશભાઈ ગોહિલ, દેવાભાઈ, એમને પણ ખાસ આ કાર્યક્રમની અંદર બાળકોને લાવો લીધો પણ ખરી, અને ખાસ કરીને પ્રોત્સાહિત પણ કર્યા, અને શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા, મોટિવેટ પણ કર્યા. અને ખાસ કરીને જિગ્નેશભાઈ કીધું કે એમના વતી પણ છે શુભેચ્છા ભેટ છે, કાલે મળશે. જે પણ બાળકો સ્પર્ધાની અંદર રહેલા છે તમામ, એટલે તમામ વિજેતા છે. બરાબર? તો એ સર્વેનો અહીંયા જે પણ અહીંયા આજના કાર્યક્રમની અંદર આપણા નગરમાંથી જે મહેમાન આવ્યા છે, સર્વેનો પણ હું ખાસ આ તકે આભાર વ્યક્ત કરું છું. અસ્તુ સર્વેનો એ આભાર. શુભરાત્રિ. નમસ્કાર મિત્રો, આવા શેરી વિડીયો જોવા માટે ખોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે.કે. મેર તો લાઈક આપો, સબસ્ક્રાઈબ કરો અને આપના વિચારો કોમેન્ટમાં લખો.